હાલ એક ચોંકાવનારી ઘટના સામે આવી રહી છે। હિલોલ ગામમાં પીવાના પાણીની પાઇપલાઇનમાંથી મરેલો મોટો ઉંદર નીકળ્યો। ગાંધીનગર જિલ્લાના દહેગામ તાલુકાના હિલોલ ગામમાં ગંભીર બેદરકારીનો કિસ્સો સામે આવ્યો છે। ગામમાં પીવાના પાણીની પાઇપલાઇન બ્લોક થતા તપાસ હાથ ધરવામાં આવી હતી, જેમાં પાઇપલાઇનમાંથી મરેલો મોટો ઉંદર નીકળતા ગ્રામજનોમાં ભારે રોષ અને ચિંતા ફેલાઈ રહી છે। ગામ લોકોના જણાવ્યા મુજબ લાંબા સમયથી આ જ લાઇનનું પાણી લોકો પીવા અને ઘરેલું ઉપયોગમાં પણ કરી રહ્યા હતા। પાઇપલાઇનમાં મરેલો ઉંદર મળી આવતા હવે ગામ લોકોના સ્વાસ્થ્ય સામે ગંભીર પ્રશ્નો ઊભા થયા છે। ગ્રામજનોમાં આશ્ચર્ય સાથે ભયનો માહોલ પણ જોવા મળી રહ્યો છે। તેઓ કેટલાક સમયથી દૂષિત પાણીનો ઉપયોગ કરી રહ્યા હતા। આ ઘટના પંચાયત અને સંબંધિત તંત્રની ઘોર બેદરકારી દર્શાવે છે। પીવાના પાણીની જેવી મૂળભૂત અને અગત્યની સુવિધાઓમાં યોગ્ય દેખરેખ અને નિયમિત ચકાસણી ન થવાના કારણે લોકોના આરોગ્ય સાથે ચેડા થઈ રહ્યા હોવાનો આક્ષેપ ગ્રામજનો કરી રહ્યા છે। ગ્રામજનોએ તાત્કાલિક પાણીની ગુણવત્તાની તપાસ, જવાબદારો સામે કાર્યવાહી અને ભવિષ્યમાં આવી ઘટના ન બને તે માટે કડક પગલાં લેવાની માંગ પણ કરી છે। પીવાનું શુદ્ધ પાણી આપવાની જવાબદારી તંત્રની છે, પરંતુ આવી ઘટનાઓ લોકોના વિશ્વાસ પર ગંભીર પ્રશ્ન ઊભો કરે છે। રિપોર્ટર આર કે સોલંકી, અપરુજી।